નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી। આપની સાથે હું છું વિધિ। વાત કરીએ અત્યારના અગત્યના સમાચારની। આજથી રાજ્યભરમાં સ્કૂલ વાન ચાલકોની હડતાળ છે। સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। આ હડતાળને પગલે હવે હજારો વાહનોના પૈડા થંભી ગયા છે। સ્કૂલ વાન ચાલકોની હડતાળને લઈને વાલીઓ અત્યારે ભારે મુશ્કેલીમાં છે। એક તરફ સુરતમાં વરસતા વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા જવામાં પણ વાલીઓને હાલાકી થઈ રહી છે। વાલીઓ કહી રહ્યા છે કે સ્કૂલ વાનના ભાડામાં વધારો થયો છે, છતાં હડતાળ કરે તે યોગ્ય નથી। વાલીઓમાં વાન ચાલકોને લઈને પણ અત્યારે રોષ છે। ચાલુ વરસાદે વિદ્યાર્થીઓ ભીંજાતા શાળાએ પહોંચ્યા। જે રીતે ગુજરાતની અંદર વાહન ચાલકો અને સ્કૂલ રિક્ષા ચાલકો દ્વારા જે હડતાલ પાડી છે તેને લઈને સુરતના સીધા દ્રશ્યો જે રીતે જોઈ રહ્યા છે કે એક બાજુ જે સુરત શહેરની અંદર વરસાદી માહોલ છે અને તે વચ્ચે જે વાહન ચાલકો દ્વારા જે હડતાલ કરી છે તેને લઈને જે સ્કૂલે મૂકવા આવતા વાલીઓ અને જે વિદ્યાર્થીઓએ મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। કારણ કે એક બાજુ જે વરસાદ છે અને છત્રી લઈ રેનકોટ સાથે છે તે વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા આવવું પડી રહ્યું છે। કારણ કે ડબલ મુશ્કેલીનો જે સામનો છે તે વાલીઓ કરવો પડી રહ્યો છે। એક તો જે વિદ્યાર્થીઓને વહેલી સવારે પોતાના વાહનોની અંદર જ્યારે મૂકવા આવવું પડ્યું અને સાથે જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના કારણે નાના બાળકોએ ખાસ કરીને મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। કારણ કે વાહન ચાલકોની જે માંગ છે, જે માંગોને લઈને અત્યારે જે છે પોતાની હડતાલ છે તે યથાવત રાખી છે। હવે આજના દિવસે જે હડતાલ રાખી છે એ પોતાના જે ભાવ પણ વધાર્યા છે। ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે જે વાલીઓ છે પોતાના વિદ્યાર્થીઓને જે રીતે ટુ વ્હીલર ઉપર મૂકવા આવવું પડે, કેટલી મુશ્કેલી વાહન ચાલકોની હડતાલ। મુશ્કેલી તો ઘણી છે, પણ શું કરીએ હવે, પ્રોબ્લેમ તો ચોમાસું ને એક બાજુ હડતાલ। હવે ચોમાસું તો રહેવાનું જ, હવે એની સિઝન છે એટલે શું કરીએ, મુશ્કેલી તો પડે છે હવે, પણ થોડું ઘણું વાહનવાળાઓએ પણ વિચારવું જોઈએ। જે રીતે જોઈ શકાય છે કે વાહન ચાલકોની મનમાનીના કારણે શું કહે છે ચોમાસાની અંદર વિદ્યાર્થીઓને મૂકવા આવવું પડે અને વાહન ચાલકોની હડતાલ। આમાં સ્કૂલ વેનનો કોઈ વાંક જ નથી। પહેલેથી ગવર્મેન્ટ આપણી સ્ટ્રીક જ નથી। આ પ્રોબ્લેમના લીધે વાલીઓનો શોષવાનો વારો આવેલો છે। આનું જલ્દીથી નિવારણ આવે એવી સૌને વિનંતી કરીએ છીએ। દ્રશ્યોની અંદર જે વાલીઓ છે માંગ કરી રહ્યા છે કે જેમ બને એમ જલ્દી નિરાકરણ આવે, કારણ કે આખરે જે પીસાવાનો વારો છે તે વાલીઓ આવતો હોય છે। ત્યારે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર જે વાહન ચાલકો દ્વારા જે હડતાલ કરી છે અને તેના કારણે આખરે ચોમાસાની વચ્ચે જે વિદ્યાર્થીઓને જે વરસતા વરસાદે છે તે મૂકવા આવવું પડી રહ્યું છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો આજથી જે સ્કૂલ વાન એસોસિએશન છે તેમના દ્વારા હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો છે। પરિણામે વાલીઓએ અત્યારે બાળકોને શાળાએ મૂકવા માટે જવું પડી રહ્યું છે। ખાસ તો સુરત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે ત્યાં અત્યારે મુખ્યત્વે વાલીઓની પરેશાની વધી છે। જે રીતે સ્કૂલો શરૂ થઈ છે અને ત્યારબાદ જે વાહન ચાલકો છે તે આજે હડતાલ ઉપર છે, ત્યારે વાલીઓ છે તે પોતાના બાળકોને મૂકવા આવી રહ્યા છે। આજે હડતાલ છે વાનની, કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલી પડે છે ભાઈ। હમણાં અત્યારે વેનવાળાઓને ખબર નહીં શું થયું છે કે એ લોકો એમ કહે છે કે ભાઈ અમારે સ્કૂલની બહારની પરમિશન છે, પણ એ લોકો હવે કે RTOનો બાનો કાઢેલો છે ને અમને અહીંયા બહુ તકલીફ પડે છે। એ લોકો મનમાના પૈસા પણ લે છે અમારી પાસેથી। એક બાજુ ચોમાસું બેઠેલું છે અને વાહન ચાલક આવતા નથી, પાછું સામે બી ભાવ વધારો। હા, સામે ભાવ વધારો છે ને વેનવાળા આવતા નથી, એટલે અમને બહુ તકલીફ પડે છે। હમણાં સવારમાં આવવા કરવાનું, ચોમાસાની અંદર ગાડી સ્લીપ થઈ જાય, બાળકોનું એક્સિડન્ટ વધે, જોખમ વધે, પણ હવે સ્કૂલ મેનેજમેન્ટ શું કરે છે એ જોવાનું રહેશે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે જે વાલીઓ છે પોતાના બાળકોને જે મૂકવા માટે છે તે આવી રહ્યા છે। દ્રશ્યોની અંદર સ્પષ્ટપણે જોવા મળે છે વાલીઓ પરેશાન થતા નજરે પડી રહ્યા છે। કારણ કે જે રીતે વાહનની જે આજે હડતાલ છે તેને લઈને લોકોને મુશ્કેલીનો જે સામનો છે। ચોમાસું છે એક બાજુ, ત્યારે કાકા આજે વરસાદની અંદર મૂકવા આવવું પડ્યું, કેમ વાન નથી આવી? ના, નથી આવી ભાઈ, હડતાલ ઉપર છે। હડતાલ પર છે। એ હડતાલ છે કે એવું નહીં કે એમ કે અમારે મીટિંગ છે, કોણ કે એ વેનવાળા એમ કહેતા મેસેજ આવેલો। કેટલી મુશ્કેલી આ જે વાહન ચાલકોને? આજે હવે અમને તો તકલીફ પડે જ નહીં, વળી અમે તો પૈસા આપીએ છીએ વેનવાળાને ને આ સ્કૂલે હવે અત્યારે આ ભર વરસાદમાં બી આવવું પડે ને આ છોકરાને લેવા બી હવે આવવું પડશે બપોરે 1 વાગે। ભાડામાં પણ વધારો કરાયો છે, છતાં પણ હજી આ રીતે મનમાની। એ તો હવે એ લોકોને હવે હમણાં તો બચ્ચાઓને જોવાના હોય ને, બીજું તો શું જોવાનું। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે વાલીઓને જે મૂકવા છે તે આવી રહ્યા છે। યાર તે પ્રમાણે વાત કરીએ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે વાલીઓ છે એક બાજુ વહેલી સવારથી જે વરસાદ જે શરૂ થયો છે, આજે વાન નથી આવી બેન? ના, નથી આવી, સ્ટ્રાઇક છે।
સ્ટ્રાઇક છે કેટલી મુશ્કેલી દર વખતે આ રીતનું કંઈક નવું આવતું હોય છે હા કેટલી મુશ્કેલી પડતી હોય છે વાલીઓએ કારણ કે તમામ બાબતે વાલીઓ જ હેરાન પરેશાન 1-2 દિવસમાં તો કંઈ વાંધો નહીં આવે. કારણ કે જો ફી વધારો હોય વાહન ચાલકે પાછા ફીમાં પણ વધારો કર્યો છે હા એ હજુ ખબર નથી. હજુ જોઈ શકાય હજુ કંઈ કીધું નથી. ફી દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે વાલીઓ છે વહેલી સવારે એક બાજુ સુરતની અંદર જે વરસાદી જે માહોલ છે વરસાદી માહોલ વચ્ચે છે પોતાના બાળકોને જે ટુ વ્હીલર છે ફોર વ્હીલરની અંદર મૂકવા માટે આવી રહ્યા છે કારણ કે જે વાહન ચાલકો આજે વાહન નથી આવી નથી આવી કેમ શું કીધું વાહન ચાલકે કે આજે નથી આવવાની કે આરટીઓ મીટિંગ છે આજે કંઈક એટલે ભાઈ કાલે વાટ એમ કે જેવી છે સાંજે વાટ આજે હડતાલ ઉપર છે એવું કઈ હડતાલ છે. હા વાહન ચાલકે એક તો ભાડું વધાર્યું છે છતાં બી આ રીતે હડતાલ કરે કેટલું યોગ્ય વાલીઓ શું કેવું છે એ બહુ ખોટું છે આ બહુ તકલીફ પડે સવારના છોકરા ઉઠીને લાવો મૂકવા આવો બહુ ઘણી તકલીફ પડે છે. ભાવ પણ વધારો કર્યો છે ભાડાનો વધારો હજુ અમારી વાનવાળા કીધું નહીં કેટલો વધારો પણ વધારો તો આવશે જ હવે પાકો ડન. શું માનવું છે તમારું કે શું થવું જોઈએ હવે આમાં તો શું માનીએ સાહેબ હવે જે રસ્તો નીકળે સરકાર તરફથી જેટલું બેનિફિટ મળે વાલીને એવું કામ કરવું જોઈએ. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સરકારે કોઈક વચ્ચેનો રસ્તો છે તે નિકાલ કરવો જોઈએ. વહેલી સવારથી આ રીતના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે સુરતની અંદર અલગ અલગ સ્કૂલોની અંદર જે વાહન ચાલકો દ્વારા જે હડતાલ કરી છે મિટિંગ જે આનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈને આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે વાલીઓ એક જ માંગ કરી રહ્યા છે કે વચ્ચેનો છે તે રસ્તો કરવો જોઈએ જેથી વાલીઓએ પરેશાન થવું ન જોઈએ. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર TV9 સુરત.